નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તથા ધોરણ 7 NMS અને જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આજે આપણે જોઈશું શોર્ટ ટ્રીક નંબર 2 મુઘલ સામ્રાજ્ય યાદ રાખવાની શોર્ટ ટ્રીક। તો મિત્રો, મુઘલ સામ્રાજ્ય આપણે યાદ રાખવા માટે એક સૂત્ર વાપરીશું, જે સૂત્ર છે પાદશાહ, એટલે BHAJSA પાદશાહ। એટલે મિત્રો, અહીંયા મુઘલ સામ્રાજ્યમાં જે મુઘલોએ રાજ કર્યું તેમના નામક્રમ પ્રમાણે યાદ રાખવાનું અહીંયા શોર્ટકટ આપેલી છે। અહીંયા જોઈશું પાદશાહ એટલે કઈ રીતે શોર્ટકટ બનશે। તો મિત્રો, સૌપ્રથમ B એટલે બાબર, પછી H એટલે હુમાયું, A એટલે અકબર, તેના પછી દિલ્હીની ગાદી પર જહાંગીર આવે છે એટલે J, પછી શાહજહાં એટલે S, અને તેના પછી A એટલે ઔરંગઝેબ। તો મિત્રો, આપણે આ સૂત્ર યાદ રાખીશું, BHAJSA પાદશાહ, આ સૂત્ર યાદ રાખીશું તો આપણે આ 6 મુઘલ સમ્રાટો આપણે ક્રમ મુજબ યાદ રહેશે। થેન્ક યુ।